સુરેન્દ્રનગર સેવા સદન કે જ્યાં નવા રાશન કાર્ડ કઢાવવા માટે અરજદારોની લાંબી લાઈન લાગી। આ કચેરીમાં દર મહિનાની માત્ર 15 તારીખે જ નવા રેશન કાર્ડ માટેના ફોર્મ વિતરણ કરવામાં આવે છે, જેના કારણે અરજદારોને આશા હતી કે આજે તેમનું કામ થશે અને વહેલી સવારથી કચેરીએ પહોંચ્યા, પરંતુ આવ્યા તો શું માત્ર 50 જ અરજદારોને ફોર્મ આપવામાં આવ્યા। બાકીના અરજદારોને ફોર્મ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો। लॉकडाउन पछी मारू आखू रेशन कार्ड मारू बंद कर नाख्યું। रेग्युलर अपने वस्तु लेता था बराबर। हवे ती पछी खबर पड़ी कि ज्यारे लेवा गया तो कि तमारू कार्ड तो कि बंद है के, तो एना माटे दावा अरजी हटाने हूँ एटली वार आव्यो तो कि तमे अरजी आपो हमणां पछी आवजो। हवे छेल्ली आ जे फोटो आप्यो ने आ तारीखे कई तारीख देखाय छे त्यारे मैं दावा अरजी करी, हजू कोई निकाल न आव्यो। ती पछी हूँ केटली वार अहींया आव्यो ने तो बधा अलग अलग जातना जग्या आपे कि 6 महीने पछी आवजो, अत्यारे स्कीम बंद है के। હવે 6 પૈસા મહિને જઈ તો કે હજુ ફોર્મ આવ્યા નથી, કોઈ પાછા આવ્યા તો કે ખાલી થઈ ગયા। હવે બીજા આવે 2 મહિના પછી આવજો, 2 મહિના પછી આવી તો કે હવે હમણાં સ્કીમ બંધ થઈ ગઈ, ચાલુ થાય ત્યારે આવજો। પછી છેલ્લે 3 મહિના પછી આવ્યો ને તો મને કે હવે કે એ જે હવે એવું કીધું મને કે એ ફોર્મની સ્કીમ બંધ થઈ ગઈ છે, હવે તમારે અમારે અમે કહીને ત્યારે કે 10 એવું કંઈક કીધું કે 50,000 કે 1 લાખ ફોર્મ અમે આપી દીધા, હમણાં એમ સ્કીમ નથી। તો મેં કીધું તમે જાહેરાત કરી કે અમારા સ્કીમ આ રીતના નીકળવાના છે, અમારે તમારા જે ફોર્મ બંધ થઈ ગયા એ અમે ચાલુ કરાવું છીએ।